નમસ્કાર. ગુજરાત રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આજ સાંજના મુખ્ય પેન્શન સમાચારની વાત કરીએ તો આજની તારીખ 9/11/2025. તો કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ સાંજે કરી છે મોટી જાહેરાત. તો મિત્રો, શું જાહેરાત કરી છે જેની આજના વિડીયોમાં હું તમને વિગતવાર સરળ ભાષામાં વાત કરવાનો છું. તો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે મિત્રો, તમારા માટે રાત દિવસ મહેનત કરીને માહિતી એકત્ર કરીને સરળ ભાષામાં વિડીયો બનાવીને તમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એટલે મિત્રો, એક નાની એવી ફરજ તમારી પણ બને કે અમારા વિડીયોને લાઈક કરવી અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કારણ કે રોજે રોજ આપણી ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓમાં 8મા પગાર પંચની અપેક્ષાઓ વધી રહી છે. તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી નવા પગાર માળખા હેઠળ કર્મચારીનો પગાર 89,950ની આસપાસ હોઈ શકે છે. તો ચાલો આ સમાચારમાં આ વિશે બધું જાણીએ. તો ખાસ કરીને હવે કોઈ એવો મુદ્દો હોય જેની આતુરતાથી રાહ જોવાતી હોય તો તે છે 8મું પગાર પંચ. તો 8મું પગાર પંચ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, દરેક પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરતી હોય છે. તો જેમ જેમ હવે સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ કર્મચારીઓ અને પેન્શનરો માટે જે 8મા પગાર પંચ વિશેની અપેક્ષાઓ છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. અને તાજેતરમાં 8મા પગાર પંચ અંગે એક મોટો સુધારો સામે આવ્યો છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચના અમલીકરણ પછી નવા પગાર માળખા હેઠળ કર્મચારીનો પગાર ₹89,950ની આસપાસ હોઈ શકે છે. તો ચાલો આ સમાચારમાં આ વિશે બધું જાણીએ. ત્યારબાદ વાત કરીએ તો 2025 પૂરું થવાનું છે અને હવે સરકારે 8મા પગાર પંચ માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક કરી છે. તો સરકાર હવે કર્મચારીઓ માટે પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થા પર કામ કરશે. તો તાજેતરના અપડેટ્સ અનુસાર કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. તો ચાલો 8મા પગાર પંચના અમલીકરણ માટેની સમયરેખા શોધીએ. તો ખાસ કરીને હવે હાલમાં નવેમ્બર મહિનો ચાલુ છે. આજની તારીખ 9 નવેમ્બર. તો હવે નવેમ્બર મહિનો પૂરો થવાનો છે તેમજ ડિસેમ્બર મહિનો શરૂ થવાનો છે અને 2025 પણ પૂરું થવાનું છે. તો હવે સરકારે 8મા પગાર પંચ માટે જે મુખ્ય મુદ્દાઓ હોય તે ચેરમેન અને સભ્યોની નિમણૂક પણ કરી લીધી છે. અને સરકાર હવે કર્મચારીઓ માટે પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર અને ભથ્થા પર કામ કરવાનું શરૂ કરશે. તો તાજેતરના અપડેટ્સ અનુસાર વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા પણ છે. તો ચાલો 8મા પગાર પંચ વિશેની જે સમયરેખા છે તેની થોડીક વાત કરી લઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ તો આ ભથ્થા પર અસર કરશે. તો અહેવાલો અનુસાર 8મા પગાર પંચ હેઠળ ડીએ શૂન્ય થઈ શકે છે. તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી હાલના ડીએને મૂળ પગારમાં સમાવવામાં આવશે. આ પછી ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે. જોકે જેમ સરકાર હાલમાં વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરે છે તેમ આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે. અને હાલમાં સરકાર વાર્ષિક સરેરાશ ડીએમાં 7થી 8% વધારો કરે છે. તો સરકારે 8મા પગાર પંચને 18 મહિનાની અંદર તેમનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. તો આનો અર્થ એ છે કે 8મા પગાર પંચનો અમલ
2027ની શરૂઆતમાં થઈ શકે છે, તેમજ નિષ્ણાંતો કહે છે કે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે, જે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% ડીએ મળે છે. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. ફિટમેન્ટ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ પાછલા પગાર પંચના મૂળ પગારની ગણતરી કરવા અને નવો પગાર નક્કી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે વર્તમાન 7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થાય છે કે જો કર્મચારીનો મૂળ પગાર 35,000 રૂપિયા હોય તો કર્મચારીનો નવો મૂળભૂત પગાર 35,000 × 2.57 89,950 રૂપિયા થશે. તો હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.0 અથવા તો 2.5ની વચ્ચે હોઈ શકે છે. તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર છે તે નવો પગાર ધોરણ નક્કી કરવા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે હાલમાં મૂળભૂત પગાર હોય, ધારો કે 7મા પગાર પંચનો પગાર હોય અને 8મા પગાર પંચ વખતે જે પણ કોઈ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે તેને તેના વડે ગુણાકાર કરવામાં આવીને નવો મૂળભૂત પગાર શોધી શકાતો હોય છે. ત્યારબાદ જોઈએ તો કયા ફિટમેન્ટ ફેક્ટરને કારણે પગાર કેટલો વધશે. તો કર્મચારીઓ માટે નવું પગાર માળખું અગાઉના મૂળભૂત પગારમાંથી ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી કરીને નક્કી કરવામાં આવે છે. તો ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹35,000 છે અને 8મા પગાર પંચ 2.11નો નવો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે, તો તે કર્મચારીનો નવો મૂળભૂત પગાર આશરે 35,000 × 2.11 73,850 રૂપિયા હશે. તો ખાસ કરીને એક ઉદાહરણ દ્વારા વાત કરી તેમ ફિટમેન્ટ ફેક્ટર જેટલો હોય તેને હાલના મૂળભૂત પગાર સાથે ગુણાકાર કરવામાં આવતો હોય છે અને તેને લીધે નવો પગાર છે તે નક્કી કરવામાં આવતો હોય છે. તો ત્યારબાદ વાત કરીએ અંતમાં તો 2.0 ફિટમેન્ટ ફેક્ટર પગારમાં આટલો વધારો કરશે. તો જો 8મું પગાર પંચ 2.0નો નવો ફિટમેન્ટ ફેક્ટર વધારો નક્કી કરે છે, તો 50,000 રૂપિયાના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓને 50,000 × 2.0 1 લાખ રૂપિયાનો નવો પગાર વધારો મળશે. તો આમાં ઘરભાડું ભથ્થું અને મોંઘવારી ભથ્થું જેવા ભથ્થા પણ ઉમેરવામાં આવશે. તો વધુમાં HRA એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ, ઘરભાડું ભથ્થું અને કે મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ એલાઉન્સ જેવા ભથ્થાઓમાં પણ મૂળભૂત ભથ્થાઓના પ્રમાણમાં વધારો કરવામાં આવે છે. તો મિત્રો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી. માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.